શીખાલું તારે હું માતા મળીશ. એને ક્યારેય કમ્પ્લેન નહીં કરી. એક વાત કહું તો નવાઈ લાગશે તમને કદાચ. સેવકોને ખબર હશે, જયારે માતા હું ધૂણવા આવતી ને મારો દીકરો અહીંથી ફાટલું પેન્ટ પહેરીને બેસતો હતો. પૂછી જો, અંદરનો શર્ટ ફાટલો હોય. તારે દુનિયા એવો મજા કઈ કરતા કે એની માતા હોય તે એના ફાટલા કપડા પહેરાવે છે, આપણને શું હાલ છે? આજ આવી જાવ ને હાડો બતાવી દઉં. પણ મારા દીકરાએ ક્યારેય એની બાજુ દ્રષ્ટિ નહીં રાખી. એને સમજાવું, રોજ સમજાવું કે દીકરા એ તો બોલે. ફાટલા કપડાથી દુનિયા તને મોને ના મોને, હું તો મોનું છું ને. હું તો શું તાર જોડે, અને હું છું તો શું લે ગભરાશ. એને હિંમત આલી. એવી રીતે તમારી જોડે જે બી પરિસ્થિતિ હોય એને કદાચ સ્વીકાર કરી અને કોઈ કમ્પ્લેન ના કરો ને ભગવાન માતાજીને, તો ભગવાન એક દાડો તો સમય બનાવો કે દુનિયાના જ્યોતિ દેખાડી દે કે જો એક દાડો મારા ભગતનો તું મજાક કરતો હતો ને, આ તારો મજાક બને તું મારા દીકરાના વિશે બોલે તો આ શું ખોટું? આજ જો મારા દીકરાને વિરુદ્ધ બોલે તો ગારો ખાય તમારી વિરોધ બોલવા વાળા. એટલે મૂળ આવો હિસાબ થાય જ દરેકનો. અને પરિસ્થિતિ બધાની આવી આવે. મારા દીકરાએ શું નહીં બેઠ્યું હોય? બધું જ બેઠ્યું છે. એના મોબાઈલ હોય ને, મોબાઈલ અને તૂટી જાય ને તો 6 મહિના સુધી મોબાઈલ ના લાવે, પણ ક્યારે કોઈ દાડ આગું પાછું કરે નહીં, બેઠી લે. બેલેન્સ ના હોય, કોકના ફોનમાંથી કદાચ કંઈક વસ્તુ જોવી હોય, વિડીયો જોવો હોય, ભજન વાપરવું હોય ને તો કદાચ કોકનું વાઈફાઈ ઇન્ટરનેટ લઈને કરી મને માતા કે મારું ભજન વાપરે, રામનું નામ લે. આ બધું બેઠેલું હોય તાર. હવે તમારા જોડે જે છે એનું બેઠો મતલબ જે છે એમાં રાજી રહો. કોઈ કમ્પ્લેન ના કરશો માતાજી ભગવાન આ કેમ ના, આ કેમ ના, પેલું કેમ. જેટલું છે એનો સદુપયોગ કરો. ખોટો ઉપયોગ કરશો. ઘરમાં એક સાધન હોય, એક ગાડી હોય તો પર્યાપ્ત છે. બસ 4 ગાડી લાવી જરૂરી ના હોય. બીજી નવી લાવી દો, નવી જૂની થાય હજુ નવી લાવી દો. એટલે આ નવા આખી જિંદગી જતી રહે છે. અને તમે આવી જેવી ટેવ રાખશો ને, દીકરો એવો જ રહ્યા છે, પપ્પા ગાડી લાવી છે, મારે તો આવી લાવી છે. કરોડની બતાવશે ચો જશો. અને એને એવા શોખ ચડશે કરોડની ગાડી લાવવાના. અને જો તમે નહીં લઈ આલો તો એ દીકરાનો મોત શોખ પૂરો કરવા માટે એ અધર્મનો માર્ગ અપનાવશે. એ જુગારાઈ રમશે, ચોરી કરશે, બેમાની કરશે, એના શોખ પૂરો કરે. ચમ એ શોખની લત તમે જ લગાડી અને જવાબદાર તમે જ બનો. થાય કે નહીં આવું? એટલે આપણે દીકરા દીકરીઓ તમારા નાના હોય એમને આવી કે પરિસ્થિતિને અનુકૂળ રાખવાના. હા તો એવું જ હોય. અત્યારનો પણ ફોન, અત્યારે જમાનો એવો છે કે દરેકના દીકરાઓ અત્યારે ફોન પકડીને ખાય છે. ખાવા બે